હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. આવજો દેવીબેન. આજ તો 4:30 વાગે કામ કરીને નવરા થયા છે, કેમ કે હમણાં કલર કામ ચાલશે તો એટલે કામનો પાર નતો. હવે ઘર ચોખ્ખું થયું છે આજે, કેમ કે કલર તો 2 દિવસ પહેલા પૂરો થઈ ગયો તો, પણ કલર કામ પૂરો થઈ ગયું પછી ડ્રીલ મરાવવાની ને એવું કામ ઝીણું ખૂટતું જ નતું, અને ડ્રીલ મારે એટલે ડમરી ઉડે એટલે કામ વધે, એટલે કામ ખૂટતું જ નતું. એટલે દેવીને હમણાં રોજ બિચારીને મોડું થઈ જતું હતું, કામ કરીને 4 સાડા 4 જતી, અને હું હજી તો આમ શું આડી પડી હતી ત્યાં તો મારા બેન ઉઠી ગયા. આધ્યા બેન કા મમ્મા તાને આજે સ્કૂલે શું કરાવ્યું? હા પપ્પી કરાવ્યું. તો તને ABCD શીખવાડી? હે ABCD તો આધ્યાને આવડે જ છે, હે ને આધ્યા? આપણું ઘર કેવું ક્લીન થઈ ગયું ને. શું કરાવ્યું આપણા ઘરે? કોલર કરાવ્યું. તમને બધાને ખબર છે ને કોલર. અને આદ્યા ઉઠી ગઈ તો અમે બહારના અંદરના અહીંયા કેમ કે કારીગર કામ કરતા હતા તો આદ્યાને અંદર રૂમમાં સુવડાવી હતી, તો ત્યાં બહુ ગરમી થતી હતી, તો હું ને આદ્યા જો અહીંયા બે સૂતા હતા. અત્યારે એસી ચાલુ કરીને આદ્યા હવે દાદીને બોલાવે છે કે તમે ત્યાં સુઈ જાઓ. કેમ? જો દાદીને બોલાવ. દાદી અહીંયા સુઈ જાઓ. જા બોલાવ. જા જલ્દી. બસ અહીંયાથી બોલાવ અહીંયાથી. દાદીને બોલાવ, અહીંયા સુઈ જાઓ. દાદીને બોલાવા ગઈ છે ત્યાં. જો તમારા માટે રેડી રાખ્યું છે પીલો. હાલો આપણે ત્રણેય આમ લાઈનમાં સુઈ જાય. હવે અમારે કઈ કામ નથી. 4:30 વાગી ગયા પણ તોય શું રાખ્યું દાદીની જગ્યા રાખી છે એમ કે છે દાદીને. હવે મમ્મી ઘરનો કલર કામ થઈ ગયો, હવે તમારો કલર કામ કરાયો. દાદીને કે હવે તમારો કલર કરાયો. આધ્યા હવે પાર્લરમાં ગાડી જવા દેવા. જો મમ્મી હવે ગાડી પાર્લરમાં. મારી બચ્ચીને પડી ગયું લઈ રાખો દીકરી છે ને. હે અમે ત્રણેય સુઈ ગયા પાછા. કામ કરીને થાકી ગયા. મને તો એવી નીંદર આવતી હતી ને તાતા હાથે મમ્મી ધીમેથી કે મમ્મા કેમ કે તો 2 વાગ્યાની સુઈ ગઈ હતી એટલે એને 2 કલાકની નીંદર રાખી દો દીકરા. કયું જાય છે ઓછી કુમાર દીકરાનું ઓછું હોય છે કેવું ગમે કામા દીકરાને ડાયમંડ છોકરો એના હાથ લઈ લેવાય. ખાવ એકદમ શોખ નાની ગાટલી મારા દીકરા માટે કા. ચાલો આધ્યા અમે થઈ ગયા છે રેડી. અત્યારે વાગ્યા છે 5:15. બેયને વ્હાઈટ પહેર્યું છે. જા મેં આધ્યાએ બેયને પહેર્યું. મમ્માએ નાધ્યાએ બે ઉપરનું મેચિંગ કર્યું છે, દાદીએ નાધ્યાએ નીચેનું મેચિંગ કર્યું છે. મેચિંગ કરે તો હરખાઈ જાય. મેચિંગ નું નામ લઈએ ને તો. ચલો જાવું ને હવે. અમે જઈએ છીએ મમ્મીના હેર કટ કરવા માટે. મમ્મીના કે દિવસનો ટાઈમ નતો મળતો કેવા થઈ ગયા અને કલર કરવાની જરૂર લાગે છે. જરૂર નહીં, જરૂર જ છે હવે તો. ઘરનો કલર થઈ ગયો, હવે મમ્મીનો વારો છે એટલે હવે ટાઈમ અત્યારે મળી ગયો છે તો જઈએ જ છીએ. પછી એમ થાય કે ટાઈમ નથી માં પરિયાણ કરીએ ને તો નીકળાતું નથી. એટલે હવે બેઠા હતા ને તો કે જઈ આવીએ જ હવે. આજે કેવી લાઈટ થઈ છે. જો બાર ગોટ આવી. જો અહીંયા અમે તોરણ બધા ધોઈ નાખ્યા છે તો સુકાય છે ને તો એની મિરરની રિફ્લેક્શન સામે પડે છે. આમ જો ગોટ આવી. જો કેટલી બધી ગોટ આવી. જો
One for the master, one for the dam. બાબા બ્લેક શીપ નથી ગોટ છે. ચાલો બીજી આવશે હો. કેમાં બેસવું? પાછળ બેસવું? ઉતરી જા નીચે ઉતરી જા. અહીંયા જો પેલા કારીગર હતા ને તો એની પાસે રંગોળી કરવાનો મેં આવી રીતનું લીસું કરાવી લીધું, કેમ કે ઓલું બરાબર નહોતું ને તો મજા નથી આવતી રંગોળી કરવાની. તો મમ્મી હવે ઈટ રાખે છે એટલે કોઈ બગાડે નહીં. જો અહીંયા તો તોડી નાખ્યું એક સાઈડ તો મસ્ત ઓટો બનાવ્યો તોડી નાખ્યો. આધ્યા બેઠી છે, પડી જતી નહીં હો. હું પાણીની ડોલ ભરવા જાઉં છું. થોડુંક પાણી છાંટી દે એટલે સરસ થઈ જાય. નહીં પડ ના પડી જવાય. હવે અહીંયા પાઈ દો પછી આવીને પાછા પાઈ દો. નહીં પડવા દો. રંગોળીનું ઓછું ઓલું પાણી પવું પડે ને. આવીને બધી પાઈ દે. આ છે અમારી આંબાવાડી કાપડ બજાર કેશોદ. શિવાંગી દીદીના મેરેજમાં જે તૈયાર કરવા આવ્યા હતા ને એ આ જ હતા. ન્યુ રિયલ વાળા બહુ મસ્ત તૈયાર કર્યા હતા. અહીં કાઢી નાખ, ચપ્પલ કાઢી નાખ બારે. અમને મમ્મી આવી ગયા છીએ પાર્લરમાં. મમ્મીના હેરકટ અને સ્પા છે અને હું હારે હારે એમ કહું છું કે સ્પા કરાવી લઉં એટલે અમે બે હારે હારે સ્પા કરાવી લઈશું. અને આધ્યાને નવું લાગે છે એટલે આધ્યા કે બહુ મસ્ત પાર્લર બનાવ્યું છે, હમણાં જ બનાવ્યું છે ન્યુ. મારું સ્પા કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ મસ્ત સ્પા કર્યું છે, મજા આવી ગઈ. તો અને આધ્યાને અહીંયા એને જે મજા આવે એવી વસ્તુ મળી ગઈ છે. તો ઢોળાશે બેટા ઢોળાશે. એ આમ જો મિરરમાં તો મોઢું જો કેવું થઈ ગયું જો હનુમાનજી થઈ ગયા. ઘરનું રિનોવેશન થઈ ગયું. હવે અમારું રિનોવેશન કરાવવા આવ્યા છે તો અમારું રિનોવેશન થઈ ગયું. તારે કરાવું છે? સ્પા કરાવે છે તારે? હે આજે તો હનુમાન દાદા બની ગયા. કેમ કરે હનુમાન દાદા? કેવું થઈ ગયું મોઢું મોદીટોનું. હજી મમ્મીને સ્પામાં વાર હતી ને હજી એને વાર લાગે એમ છે તો હું નાધ્યા બે આવ્યા છું અહીંયા પાણીપુરી ખાવા માટે. ત્યાં બાજુમાં જ નજીક છે એટલે ચાલીને આવ્યા છીએ. આજે આવી રીતે પહેલી વાર ચાલીને અહીંયા આવી છે ને તો અહીંયા ગાડી લઈને જવાનું હોય. આજે તારે શું ખાવું? પૂરી, પાણીપુરી. ચાલો બધા પાણીપુરી ખાવા. 7 ફ્લેવર. ખા છો? હા હે
પૂરી શાક ખોટી. ચાલો પાણીપુરી ખાવા. જો મમ્મીનું સ્પા ચાલુ છે, મારું સ્પા થઈ ગયું છે. મમ્મીનો કલર થઈ ગયો છે, હવે સ્પા ચાલે છે. મમ્મી આવી રીતે ક્યારેય નહીં બેઠા હોય. બેઠા છે, પહેલી વાર બેઠા છે. શું હે આદ્યા? આદ્યાને મજા આવી ગઈ અહીંયા રમવાની. જો દાદીનો નવો લુક આદ્યા. કેવા લાગે છે દાદી? આદ્યાને હેરકટ કરવા છે ને પછી? સરસ સરસ. અહીંયા કામ બહુ મસ્ત છે, તમે બધા આવજો એક એક વખત. વાવ, મજા આવી તને અહીંયા આદ્યા? તારે અહીં રોકાવું છે? હે? હા પાડે. અમે આવી ગયા છીએ ઘરે અને હવે મમ્મી પાછું કામ લઈને બેસી ગયા છે. કોણે છાનમુની છુપાઈ છુપાઈને ચોકલેટ લઈ લીધી ને પાછી તો ખૂણામાં બેઠી બેઠી ખાતી હતી. અને મમ્મી સ્ટોર કરવા માટે કેરી સુધારે છે, કેરીના કટકા કરે છે. કેમ કે ઉપર જે 3-4 દિવસ પહેલા જે દાબો નાખ્યો હતો ને ઉપર, એ બધી કેરી એકારે પાકી ગઈ છે. એટલે હવે થોડાક કેરીના કટકા સ્ટોર પેલા ખાઈ લઉં ને. હેન્ડ વોશ કરીએ તો કે પેલા ખાઈ લઉં ને પછી હેન્ડ વોશ કરી આવું, પછી ટીવી જો. જો કેવી મારી દીકરી ગુડ ગર્લ છે. ક્યાંથી લઈ આવી? કેવી ગુડ ગર્લ છે. જો પડી ગઈ મોઢામાંથી પડતી જાય છે. જો ફિનિશ કરી ગઈ. ચાલો હવે હેન્ડ વોશ કરી દઉં ને. છુપાઈને અંદર ખૂણામાંથી ચોકલેટ ગોતી લીધી ને ખબર નહીં શાંતિથી બેઠી બેઠી ખાતી હતી. ચલો રસોઈ બનવા માંડી છે અત્યારે ને મમ્મી કેરી સુધારે છે એટલે હું આજે રસોઈ બનાવી નાખું. રાધ્યા માટે બને છે પુડલું અને મેં ને મમ્મી અમે બે ખાવાના છીએ ચંદન ચકોરી, એટલે કે છાશમાં વઘારેલી રોટલી. કેમ કે મને ને મમ્મીને બેને ભૂખ નથી લાગી એટલી, એટલે અમે બે ડુંગળી ને ટમેટું ને બધું મસ્ત ખમણેલી ચંદન ચકોરી બનાવવા. છાશ વઘરાઈ ગઈ છે, હવે જમવા બેસું ત્યારે રોટલી જ નાખવાની છે એમાં કટકા. અને આધ્યા માટે બની ગયું છે પુડલું. ચાલો બધા જમવા. અને અહીંયા મમ્મીએ બધી કેરી સુધારી લીધી છે અને હવે કટકા કરે છે. આવી રીતના ભરી ડબ્બા ભરીને મૂકી દેશું. એરટાઈટ ડબ્બા ભરી લેવાના. આધ્યા વેઇટ કરે છે પુડલાનો. કા જમવું છે આધ્યાને? કોણ આવ્યું છે? બાબુ આવ્યું? બાપુ કિસી કરતે પોતી કર લે. ધનશ્રી આવી હોય મજી ન કરો. એ હજી તો આધ્યાને જમડતી હતી ને ત્યારે યાદ જ કરતી હતી કે આધ્યા ધનશ્રી આવશે તો કે હા જોઈ કે ખોલ કોક આવ્યું. કોઈ નથી આવ્યું. ત્યાં તો હાચે ખખડાયું કે જો આવી ધનશ્રી, જો નાની આવ્યા છે, માછી આવી છે ને મારો ધન્યો આવ્યો હોય ને, મારો દીકરો આવ્યો હોય ને. દલાઈ ગઈ ધનશ્રી. આપણે ટીવી નથી જોવાનું. હો
છીએ ધનશ્વી આદ્યા નાની દીકો થઈ ગઈ છે આદ્યા નાની નો દીકો થઈ ગઈ છે આદ્યા હા દીકો થઈ ગઈ તું નાની નો આજે આદ્યા નાની ઘરે નથી ગઈ ને રોજે આદ્યા જાય જ નાની ઘરે તો આજે નાની અહીંયા આવી ગયા કધનુ 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 વાતું કરે મારી યાર તો સરસ